જય હિન્દ દોસ્તો, હું છું તમારો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ અને અત્યારે આપણે બધાએ ભેગા મળી અને જાવું છે હઠીલા હનુમાનજીના દર્શન કરવા. મારા વાલા, હઠીલા હનુમાનજી મેં શું કામ કીધા એ હું વિડીયોમાં તમને આગળ જણાવીશ. તો આ ગામ છે લીલાપુર. જી હા દોસ્તો, લીલાપુર ગામ, લખતર તાલુકો, સુરેન્દ્રનગર જિલ્લો, ઝાલાવાડની એ ધીંગીધરાની માથે આપણે જવું છે 1000 વર્ષ જૂના એક સ્થાનકે કે જ્યાં હનુમાનજીના બહેણા છે. મારા વાલા, આ તમે જોઈ શકો છો. આજુબાજુ એવા ખુલ્લા ખેતર અને એવા જબરજસ્ત અડાભીડ વૃક્ષો અહીંયા ઊભા છે. મારા વાલા, આખો આ એક નાનકડા આશ્રમ જેવી જગ્યા છે, પણ સદીઓ જૂની, વર્ષો જૂની છે. દૂર દૂરથી લોકો અહીં દર્શન કરવા માટે આવે છે. મારા વાલા, આખી જગ્યાના મારે તમને દર્શન કરાવવા છે. તમે જોઈ શકો છો પથ્થરમાંથી એમ કહેવાય કે કૂતરાઓ માટે કે બીજા ત્રીજા પ્રાણીઓ માટે અહીંયા પાણી પીવાની વ્યવસ્થા છે. દોસ્તો, એવી જબરદસ્ત અહીંયા જગ્યા છે. અત્યારે કાળજાળ ગરમી છે, છતાંય હું અહીંયા વિડીયો બનાવવા માટે આવ્યો છું. મારા વાલા, આ તમે જોઈ શકો છો એવા તોતિંગ વૃક્ષો છે ને. દોસ્તો, તમે આ પથ્થર ઉપર નજર કરો. હા, જોતા જ એક સામાન્ય પથ્થર તમને દેખાશે, પરંતુ પથ્થર ઉપર જે કંડારેલી આકૃતિ છે એ તમે જુઓ. આ છે હનુમાનજીની મૂર્તિ. મારા વાલા, 1000 વર્ષ પુરાણા અહીંયા હનુમાનજી સ્થાપિત છે. આખી માહિતી પણ આપણે મેળવીશું દોસ્તો. આખી જે આશ્રમ જેવી આ જગ્યા છે એના પણ આપણે દર્શન કરવા છે. અને બીજી વાત કે આ ગામની માલિપા આ જગ્યા જે છે એવી જબરદસ્ત જગ્યા છે. અહીંયા આવશો તો તન અને મનને શાંતિ થશે. મારા વાલા, એક બાજુ કેસરિયા નામનું ગામ છે, એક બાજુ લીલાપુર નામનું ગામ છે, અને કલોડના હનુમાનજી તરીકે પણ આ હનુમાનજી પ્રખ્યાત છે. મારા વાલા, સમયાંતરે ઉત્સવ પ્રસંગે અહીંયા માનવ મહેરામણ ઉમટતો હોય છે અને હૈયું દળાય. મારા વાલા, પરંતુ અહીંયા જે પૂજારી છે, જેઓ અહીંયા સેવા અર્ચના કરે છે સવાર બપોર સાંજ, તેઓનો ભાવ એવો મારા વાલા કે જે પણ કોઈ વ્યક્તિ અહીંયા આવે એમને ભરપેટ જમાડે અને ચા પાણી પીધા વિનાના તમને રાખે નહીં. એવો જબરજસ્ત વાયરો અત્યારે વાઈ રહ્યો છે. મારા વાલા, અને હું અત્યારે આ વિડીયો બનાવી રહ્યો છું, ત્યારે વિડીયો બનાવતા આ જગ્યા જે છે એનો પણ હું ભરપૂર આનંદ લઈ રહ્યો છું. દોસ્તો, તમે જોઈ શકો છો એવા સરસ મજાના પીવાના પાણીના ઠંડા માટલાઓ છે અહીંયા, અને પક્ષીઓને પણ પાણી મળી રહે એના માટે કુંડાઓ પણ ટીંગાડવામાં આવ્યા છે, લટકાવવામાં આવ્યા છે. અને આગળ મેં દેખાડ્યું તેમ કે કૂતરાઓને કે બીજા ત્રીજા પ્રાણીઓને અહીંયા પાણી મળી રહે એના માટે પાણીના કુંડાઓ પણ અગાઉ ભરેલા છે. એ પણ આપણે જોયું. આ તમે જોઈ શકો છો સરસ મજાના તુલસીમાં. દોસ્તો, આખો વિડીયો મારે તમને બતાવવો છે. જબરદસ્ત આ આશ્રમ છે અને હનુમાનજીની મૂર્તિ. હા દોસ્તો, હનુમાનજીની મૂર્તિ તમે જોશો તો તમે દંગ રહી જશો. અને હનુમાનજીને મેં હઠીલા હનુમાનજી શું કામ કીધા મારા વાલા, એ મેં મારા ઘરનો શબ્દ વાપર્યો છે. મેં એ હનુમાનજીને હઠીલા હનુમાનજી શું કામ કીધા એ પણ હું તમને અગાઉ જણાવીશ. અને શું છે આ જગ્યાનું રહસ્ય, શું છે આ જગ્યાનો ઇતિહાસ, એ પણ હું તમને અગાઉ જણાવીશ. જય માતાજી બાપુ, કેમ છો? સરસ. દોસ્તો, આપણે લીલાપુર ગામને માલિપા છીએ. લીલાપુર ગામને એમ કહેવાય અહીંયા 4 ગામની સીમ ભેગી થાય છે ને બાપુ? હા, 4 ગામની સીમ. સરસ. દોસ્તો, આપણે જે હનુમાનજીના દર્શન કરવા માટે આવ્યા છીએ, જે જગ્યાએ, જે આશ્રમમાં કે જે મંદિરે, ત્યાંના પૂજારી એવા સંત મહાત્મા આપણી સાથે બિરાજમાન છે. બાપુ, તમારું નામ શું છે? મારું નામ દેવકરણ. વાહ ભાઈ વાહ. દેવકરણ બાપુ જે છે, નાનાભાઈ ભરવાડ. હા, અહીંયા ચા બનાવી રહ્યા છે અમારા માટે. બાપુ, આ મંદિર કેટલા વર્ષ જૂનું છે? 1000 વર્ષનું. 1000 વર્ષ જૂનું છે. સરસ. મંદિર વિશે અમને કઈ વિશેષ માહિતી આપશો? ગામ પેલા અહીંયા હતું, લીલાપુર ગામ પેલા અહીંયા હતું. ગામ અહીંયા હતું, પછી કઈક હુનરસ ને કઈક એવું થયું ને, ધરતીકંપ ને એવું, એટલે બધા ભાગી ગયા બી, અને અડધું આમ જીવ. આ 4 ગામનું હનુમાન છે. હા, પણ હનુમાનજી અહીંયા રહ્યા? હા, હનુમાનજી એક રહ્યા અહીંયા. વાહ ભાઈ, બહુ લોકો અહીંયા આવતા છે ને દર્શન કરવા. કાર્તક મહિનાનો શનિવાર 4 આ મેળા ગોળે માણા હોય. એવું જોવું હોય તો આવજો. અને તમે અહીંયા અખંડ સેવા કરો છો? અખંડ સેવા 2 વર્ષથી? 2 વર્ષ. વાહ ભાઈ. દોસ્તો, બાપુ અમારા માટે સરસ મજાની ચા બનાવી રહ્યા છે, અને તમે જોઈ શકો છો એવા ખુલ્લા ખેતર છે મારા વાલા. એવી જબરદસ્ત જગ્યા છે. લીલાપુરથી 1 થી 1.5 કિલોમીટરના અંતરે આવેલી આ જગ્યા. ખરેખર આત્માને શાંતિ થાય, તન અને મનને. જબરદસ્ત આશ્રમ જેવી આ જગ્યા છે. દોસ્તો, પૂજારીજીએ જબરદસ્ત ચા બનાવી અને પાઈ, પરંતુ હવે આપણે જઈશું હનુમાનજીના દર્શન કરવા. એના પહેલા એક સરસ મજાનું ત્રિશુલ અને એક પથ્થર છે જેના ઉપર રામ લખેલું છે, એના પણ આપણે દર્શન કરી લઈએ. હવે આપણે જઈશું ગર્ભગૃહની માલિપા હનુમાનજીના દર્શન કરવા. તમે જોઈ શકો છો દોસ્તો, મંદિરની બાજુમાં એક સરસ મજાનો ઝૂલો છે જેની ઉપર આપણે બેસી શકીએ.
પરંતુ હનુમાનજીની મૂર્તિ તમે જોશો તો તમે દંગ રહી જશો દોસ્તો. અહીંયા પક્ષીઓને દાણા પણ નાખવામાં આવે છે, એ પણ હું તમને વિડીયોમાં અંતે દેખાડીશ. પણ મારા વાલા હનુમાનજીને મેં અગાઉ હઠીલા હનુમાનજી શું કામ કીધા, તો હું તમને કહું કે કેસરિયા ગામ હોય કે લીલાપુર ગામ હોય કે બીજું ગામ હોય, તો એ અહીંયા મૂળ એક ગામ હતું. પરંતુ જેદી તેદી આજથી સદીઓ પહેલાં કોઈક હોનારત થઈ એટલે ગામ જે છે એ જુદા જુદા વિભાગમાં વહેંચાઈ ગયું અને એક બાજુ કેસરિયા ગામ બન્યું તો એક બાજુ લીલાપુર ગામ બન્યું. અને હનુમાનજી જે છે એ મંદિર જે છે એ વચ્ચે ને વચ્ચે અત્યારે છે. મતલબ કે જે જગ્યાએ જૂનું ગામ હતું એ જગ્યાએ અત્યારે મંદિર છે. તો કહેવાય છે કે ગામના લોકોએ હનુમાનજીને પણ કહ્યું કે હનુમાનજી તમે પણ ગામમાં કોઈ પણ એક ગામમાં જતા રહ્યો. પરંતુ હનુમાનજીએ કીધું કે નહીં, હું એકે ગામમાં નહીં જાઉં, હું અહીંયા જે મારું મૂળ સ્થાન છે ત્યાં જ રહીશ. દોસ્તો જેદી તેદી આ ચમત્કાર થયેલો હનુમાનજીએ એમ કહેવાય કે લોકોની લાગણીવશ થઈ અને બધા જવાબ આપેલા મારા વાલા. એવી જબરદસ્ત આ જગ્યા છે. તો હનુમાનજીએ એમ કહેવાય કે હોનારતના સમયે બંને ગામ હતા, તો ગામની આજુબાજુ એકે ગામમાં ના ગયા અને ગામનો જે સીમાડો છે, મતલબ કે હનુમાનજી જ્યાં મૂળ જગ્યાએ સ્થાપિત હતા, મૂળ જગ્યાએ જ્યાં હતા એને એ જગ્યાએ રહ્યા અને હનુમાનજી એકે ગામની માલિપા ગયા નહીં. એટલે હું આ હનુમાનજીને હઠીલા હનુમાનજી કહી રહ્યો છું દોસ્તો. તો તમે જોઈ શકો છો હનુમાનજીની અહીંયા મૂર્તિ એવી મનમોહક છે મારા વાલા, તમે જોઈ શકો છો. અને બીજી વાત કે અહીંયા હું જ્યારે દર્શન કરવા આવ્યો ત્યારે શનિવારનો દિવસ હતો, એટલે એ પણ મારા માટે નસીબની વાત છે દોસ્તો. અખંડ દીવો આ મંદિરની માલિપા ચાલુ છે. અને બીજું કે અહીંયા વારે તહેવારે મેળા જેવું વાતાવરણ હોય છે. અને બીજું કે પોતાના પરિવાર સાથે લોકો અહીંયા આવે છે, વનભોજનનો આનંદ માણે છે. અને પૂજારીજી પણ અહીંયા આવનાર કોઈને પણ ભૂખા રાખતા નથી, ચા પાણીથી વંચિત રાખતા નથી મારા વાલા. તો લીલાપુર ગામ છે, લખતર તાલુકો છે, સુરેન્દ્રનગર જિલ્લો છે. અને લીલાપુર ગામથી 1.5 થી 2 કિલોમીટરના અંતરે આ જગ્યા આવેલી છે. તમે જોઈ શકો છો એવા હનુમાનજી અહીંયા સુશોભિત છે, એવા શોભે છે મારા વાલા. અને મંદિરની પાછળ તમે જોશો તો શાકભાજી ઉગાડેલા છે, ફૂલવાડી બગીચા જેવું આ વાતાવરણ છે, એવા તોતિંગ વૃક્ષો છે. અને અહીંયા એક નાનકડા રસોડા જેવું કે નાનકડા એક હોલ જેવું છે કે જ્યાં તમે રસોઈ બનાવી પણ શકો છો દોસ્તો. એવી જબરદસ્ત જગ્યા છે. અને અહીંયા આવશો તો ચારેય બાજુની હરિયાળી જે છે, જેથી તેથી આમ કહેવાય કે ખેતર લહલહાતા ઊભા હોય ત્યારે હરિયાળી આપણું મન મોહી લે છે. અને એવો વાયરો ફૂંકાય ભાઈ, તન અને મનને એમ થાય કે ભાઈ એવી જબરદસ્ત આ જગ્યા છે. તો દોસ્તો જેદી તેદી તમે લીલાપુર કે કેસરિયા ગામની આસપાસ હોય ત્યારે આ હનુમાનજીના મંદિરના દર્શન કરવાને માટે જરૂર જજો. એવી જબરદસ્ત જગ્યા છે. આ તમે જોઈ શકો છો. હું તો અહીંયા આવ્યો તો પછી અહીંયા ખાસો ટાઈમ રોકાણો અને બેઠો, એ પ્રકૃતિનો આનંદ લીધો દોસ્તો. તો દોસ્તો આવા ને આવા વિડીયો આપણે જોતા રહીશું. ફરીને મળીશું કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી અસ્તુ ધન્યવાદ. જય હિન્દ, જય મા ભારતી.